સમાજ અને સંત અલગ ન હોઈ શકે. સંત સમાજને સંસ્કાર આપવાનું કામ કરે છે, તો સમાજ એ સંતને સુરક્ષિત રીતે પોતાનું સંતત્વ આરાધી શકે એની સગવડ આપે છે. સમાજની કોઈ પણ ઘટના બને એનાથી સંતો દૂર ન રહી શકે, કારણ કે સંત અને સમાજ સંકળાયેલા છે. અને એનાથી આગળ કહીએ તો સંત પણ સમાજમાંથી આવ્યા હોય છે. વર્તમાન કાળમાં આપણી રાળપટ્ટીમાં જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ અમે સાધુ બન્યા પછી પણ એને પચાવવી ભારે પડી એમ લાગે છે. આપણા કુલની એક દીકરી, આપણા હિન્દુ સમાજની, આપણા જૈન પરંપરાની એક દીકરી જ્યારે એના મા બાપને છોડીને જ્યારે બીજાની સાથે ચાલી જાય, એના મા બાપની વ્યથા શું હશે? એક ઘર એ સમાજથી અલગ નથી. ઘરોનો સમુદાય ભેગો થાય છે ત્યારે સમાજ બને છે. આખા સમાજે એક ઘર પર આવેલી આફતને આજે પોતાની સમજી છે, અને સમજીને આખો સમાજ આજે જે રીતે જોશપૂર્વક ભેગો થયો છે એનાથી અનુમાન થઈ શકે વિશ્વાસપૂર્વક કે આવતીકાલ આ બધી દુર્ઘટનાઓ નહીં બની શકે. અત્યાર સુધી બની એનું કારણ એક જ, આપણો સમાજ ઊંઘમાં હતો, લાપરવાહીમાં હતો, એને એની પડી નહોતી. થોડીક વાત કડવી લાગશે, सच हमेशा कड़वा होता है मगर जायजे में फायदेमंद होता है. અને સંત કડવી વાત નહીં કે સમાજની તો કહેશે કોણ? મારું આખી રાળપટ્ટીનો જે સમાજ ભેગો થયો છે એ તમામ સમાજના લોકોને મારે કહેવું છે, આવી ઘટનાઓનું જો પુનરાવર્તન ન કરવું હોય તો આજે એને માટે કડક નિર્ણયો લેવા પડે તો લઈ લેજો. જરૂર પડે એવા નિર્ણયો લો. જેના ઘરમાં ઘટના ઘટી છે એને હિંમત મળે એનું પણ ધ્યાન રાખો. એ પરિવાર માનસિક રીતે ડિપ્રેશનમાં ન ચાલી જાય એનું પણ ધ્યાન સમાજે રાખવાનું. તો આવી ઘટનાઓ આપણા સમાજમાં વારંવાર ન બને એને માટે પણ સમાજે આજે કડક નિર્ણયો લેવા પડે તો લેજો. અને સમાજના આગેવાનો, સમાજના યુવાનો આ બાબતની અંદર સહેજ પણ જો નબળા પડ્યા તો આવતીકાલનો ઇતિહાસ તમને ગુનેગાર તરીકે નક્કી સંબોધશે કે આટલું બધી આગ લાગી હતી, નીરો ફિડલ વગાડતો બેઠો હતો અને રોમ ભડકે વળતું હતું, નહીં ચાલ્યા. તમે બધા જાગ્યા છો એનો અમને આનંદ છે. હવે જરા પણ પીછેહટ કરતા નહીં. ઘણા આપણને કહેવા આવશે, હવે આપણે શું કરી શકીએ? જે લોકો આવું બોલે ને એવા લોકોને સમાજમાંથી, આવા સમાજના જાહેર ફંક્શનોમાંથી સાઈડ પર મૂકવાના અને કહેવાનું, સમાજનો હોંસલો જ્યારે જાગ્યો હોય, બુલંદી પર હોય, એ વખતે હવનના હાડકા નાખવા માટે તમારા જેવા માણસો સમાજ માટે ઉપયોગી નહીં. તમે ઘેર બેસો. સમાજના દરેક આગેવાનોએ પોતાના સ્ટેટસને ભૂલીને સમાજ માટે ઊભા રહેવું પડશે. ડર અને ભય બધું બાજુએ મૂકો. આપણા સમાજની કોઈ દીકરી જ્યારે જેને જન્મથી એવા સંસ્કાર મળ્યા હોય કે જે કાચું પાણી પણ ગાળીને પીતી હોય, એવા જેને સંસ્કાર મળ્યા હોય, એ ક્યાંક જઈ અને એના હાથ લોહીથી ખરડાશે. સંસ્કૃતિની પરંપરાઓ, રાજા ઋષભની જે પરંપરાઓ, આ ધર્મની સનાતન પરંપરાઓ જે આપણને મળી, એનો છડે ચોક એ ભંગ કરશે. આ બધું આપણે ત્યાં ચાલશે, આપણી દીકરીઓ કરશે. આ નહીં ચલાવી લેવાય. એના માટે આપણે સમાજે જે અભિયાન ઉપાડ્યું છે એમાં અમારો પૂરો સાથ છે. અને અભિયાન આપણે માટે એક પ્રાઉડનો વિષય બની જવો જોઈએ કે અમારા માટે સમાજ એટલો બધો જાગૃત બન્યો છે કે અમારા ઘરની, અમારા ગામની, અમારા સમાજની, અમારી સંસ્કૃતિની એક પણ દીકરી હવે પોતાની વાટ ઠેકીને ક્યાંય પણ નહીં જાય. આટલું જો થશે, આવા જ કંઈ નિર્ણયો
જો આજે લેવાશે તો એક દૂર બેઠા બેઠા પણ રાળપટ્ટીની માટીનો અમારી અંદર પણ કંઈક અંશ છે, રાળપટ્ટી અમારી જન્મભૂમિ છે, તો અમને પણ સંતોષ થશે કે જે માટીમાં અમે પેદા થયા એની કોઈક દીકરી માટીમાં મળતી હોય અને પર માટીમાં જતી હોય તેને રોકવા માટે અમે પણ અમારું કંઈક બે શબ્દોનું બલિદાન આપ્યું છે. અહીં બેઠા બેઠા અમે શું કરી શકીએ? અમે તમને જ કહીશું, તમારા લેવલ પર જેટલું થાય એટલું કરો, કોઈ ગભરાવાની જરૂર નથી. આખો સમાજ, આખો દેશ આપણી સાથે છે. આ કોઈ વ્યક્તિગત ઘટનાથી, આ સામાજિક ઘટના છે. આ કોઈ પારિવારિક ઘટના પણ નથી, આ સામાજિક ઘટના છે. આપણી પરંપરાને માટે આ જોખમ છે. એને માટે આજે આપણે જાગશું અને જો પગલાં લઈશું તો આવતીકાલે આ દુર્ઘટનાઓ બંધ થશે. બાકી સમાજ જો આ જાગ્યો છે એ જો મોડો પડશે તો આવતીકાલે આવી દુર્ઘટનાઓ ફરી સમાજની સામે આવશે અને કયું ઘર ક્યારે સળગશે એની કોઈ ખબર નહીં પડે. કોઈ એમ નહીં સમજતા કે આ તો એને ત્યાં થયું છે, આપણે ત્યાં શું. आज उनके वहां हुआ है, कल ये आग हमारे वहां भी लग सकती है, ये हमारे वहां भी लग सकती है. ध्यान रखना, जो लोग नहीं सोचे थे उनके वहां भी आग लग गई आग, बर्बाद हो गए वो लोग ये समझते थे कि आग उनके वहां लगी गई, हमें क्या. एक देशના કોઈ પણ ખૂણે દુર્ઘટના બને ને તો તમામ દેશવાસીઓનું દિલ બળવું જોઈએ. જો દેશભક્તો હોય તો, સમાજનો પ્રેમ જેના અંદર હોય, સંસ્કૃતિની રક્ષાની ખ્વાહિશ જેની અંદર હોય, એ બધાએ આજે એકજૂટ થઈ અને નિર્ણય લેવો પડશે કે આની સામે દરેક ઘર, દરેક સમાજ, દરેક સંસ્થા અને દરેક ગામડે આની જોત હવે જાગવી જ જોઈશે. અને કદાચ કોઈને એમ લાગે આ તો આપ ફાડું છે, શું કરશું, એક બે લાઈન લખીને મારું વક્તવ્ય પૂરું કરું. हाथ बांधे क्यों खड़े हो, हाथ बांधे क्यों खड़े हो, हादसों के सामने हादसे कुछ भी नहीं है हौसले के सामने. સમાજનો હોસલો બુલંદ થઈ જાય તો શું ન કરી શકે માણસ. એક સાધ્વીજીને લઈ ગયા હતા, સરસ્વતીજીને ઉપાડી, અને એક આચાર્ય મહારાજ યુદ્ધના મેદાન સુધી પહોંચી ગયા. આપણી દીકરીઓ લઈ જઈને આપણને કંઈ પડી ન હોય, જે કરવું પડે, જે જ્યાં જવું પડે એ બધું જ કરવું, આપણા ઔચિત્યને, આપણા વિવેકને, આપણી બુદ્ધિમત્તાને સબૂત રાખીને જે પણ કરવું પડે અને યોગ્ય એ બધું કરવું જ જોઈશે. અને નહીં તો એટલું ધ્યાન રાખજો, આજે કોક ઘરમાં, કોક બીજા ઘરમાં ભેગું થયું છે, આવતીકાલે સમાજમાં આવી ઘટનાઓની પરંપરા ચાલશે. કારણ કે ઘણું ગયું છે પણ ઘણું હજુ બાકી છે. હવે એક પણ દીકરી, આપણી રાળપટ્ટીની એક પણ દીકરી, આપણા હિન્દુ સમાજની એક પણ દીકરી ધર્માંતર ન પામે, સમાજ અંતર ન પામે, અને આપણી દીકરી એના સ્વધર્મની અંદર સ્થિર રહે, એને માટે દરેક દેશ પ્રેમીઓને, રાળપટ્ટીની તમામ પ્રજાને મારે કહેવું છે કે ખભે ખભા મિલાવી અને સાથ દેજો. આ બધાને લાગતો વળગતો પ્રશ્ન છે, બધા ભેગા રહી આને માટે જરા પણ પાછા પડતા નહીં તો આપણે સમાજમાં ઘણીવાર એવું હોય છે, દોડીએ છે બધા, પછી બધા જ બેસી જાય અને જે થવાનું હોય એ છેલ્લે થઈને રહે છે. આ વખતે તમારે બેસવાનું નથી, આ વખતે તમારે સુવાનું નથી. इस बार पीछे मुड़ना नहीं है. माथું ઉચકે છે પરપોટો ત્યારે એને ફૂટવાનો દર નથી હોતો. માથું ઉચકે છે જ્યારે પરપોટો ત્યારે એને ફૂટવાનો દર નથી હોતો. તલવાર ઉચકે છે જ્યારે ક્ષત્રિય, એને હારવાનો સવાલ નથી હોતો. એકવાર ઉચકાઈ જાઓ, જીત આપણી છે, કારણ કે ધર્મ આપણા પક્ષે છે, શ્રદ્ધા, ધર્મ અને સચ્ચાઈ આપણા પક્ષે છે. આપણા પક્ષે હાર છે જ નહીં એટલું માની અને આપણે દોડીએ. તમે સૂઈ ન શકો એવી અમારી પરમાત્માને પ્રાર્થના. તમે કામ પૂરું કરી દો. હવે રાળપટ્ટીના ઇતિહાસમાં એક પણ દીકરી આ કાર્ય ન કરે, આવું અકાર્ય ન કરી શકે, એને માટે જે સ્ટેપ લેવા પડે લઈ લો. જે સ્ટેપ, દીકરીને સમજાવો, પેલાને સમજાવો, પેલીને સમજાવો, પણ કોઈ પણ રીતે આપણી કુર્મ શિલાઓને, આપણી સંસ્કારની આધારશિલાઓને બચાવો. નહીં તો આવતીકાલે આધારશિલાઓ ખસ્યા પછી આ સમાજ કેટલો ખોખલો થશે એનો અંદાજો નહીં આવે. અને એ પાપના નામે, એ પાપ આપણા નામે લખાશે, એ દોષ આવતીકાલે આપણી પર આવશે. ફરીથી એકવાર જે હોંશથી, જે જોશથી તમે બધા જાગ્યા છો, એ હોંશ અને જોશ, શ્રીમંતો પોતાના પૈસાની પાછળ ન જુએ,
આગેવાનો પોતાના સ્ટેટસને નહીં જુએ. દરેક વ્યક્તિ આની અંદર જે કરી શકે એ કરે. દરેકને માટે સામાજિક જવાબદારીઓ છે, ફરજ છે, એ ફરજ સમજી દરેકે દરેક ભાઈઓને બહેનો બધા દરેક માતાઓ પણ પોતાની દીકરીઓ પર ચેક રાખો. દરેક પિતાઓ પણ પોતાની દીકરી પર છે. એટલું જ નહીં, સમાજની અંદર એક ગ્રુપ એવું પેદા કરો કે જ્યાં આ સમાચાર મળે ત્યાં કેન્દ્રને સમાચાર મળે અને કેન્દ્ર એની સામે સ્ટેપ લેવા માટેના ઘરે જવું પડે તો જાય, એ છોકરીને પકડવી પડે તો પકડે, એ છોકરાને પકડવો પડે તો પકડે. જે સ્ટેપ લેવા પડે આપણી મર્યાદામાં રહીને, હું મારી સાધુની ભાષામાં મર્યાદામાં રહીને બોલું છું, જે લેવું પડે એ લઈને પણ આપણી એક લાડકી દીકરી કોઈ પરગઢમાં જઈ આપણી સંસ્કૃતિ જે ચરડો પકડવાની હતી, આપણી સંસ્કૃતિ જે માળા પકડવાની હતી, એ છરાને છરી પકડવામાં ન જાય એનું ધ્યાન રાખજો. બસ એટલી જ અપેક્ષા સાથે ભેગા થયેલા તમામ સમાજને આશીર્વાદ, પ્રેરણા અને ઊંચા ભવિષ્યની કલ્પના સાથે આજનું મારું વક્તવ્ય હું સમાજને અર્પણ કરું છું.